મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે। વહેલી સવારના 4 વાગ્યાથી જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે। આ પાવન પર્વે સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરાયો। સવારે મંદિર પરિસરમાં ભવ્ય પાલખી યાત્રા પણ યોજાઈ। શણગારેલી પાલખીમાં બિરાજમાન થઈ મહાદેવ જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે વાતાવરણમાં એક અલગ જ दिव्यता જોવા મળી। હજારો ભક્તો આ પાલખી યાત્રામાં જોડાયા। લગભગ મેં 1008 વાર નામ લીધા ભગવાનના અને બહુ જયકારો કરાવ્યો છે। આનાથી મને વિશેષ એ મજા આવી કે આજે શિવરાત્રી પર્વ છે। હું ને મારા મિત્ર છે ભાવિકભાઈ પદવે, અમે બંને સાથે નીકળેલા છે મોરબીથી। બહુ મજા આવી અને વિશેષ એ થયું કે આવું મેં ક્યારેય જોયું નથી કે આવી રીતની શિવરાત્રીમાં આટલું બધું માણસ અહીંયા આવે છે। મને પહેલી વાર આટલો અનુભવ થયો, બહુ સારું લાગ્યું છે અને ભવિષ્યમાં હું બધાને એ જ કહું છું કે ભાઈ સનાતન ધર્મને બચાવવા માટે અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન, જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે। સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે। ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિના દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે। આપ જોઈ શકો છો કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીં આવવાની અમારી અપેક્ષા છે અને સવારની આરતી થઈ ચૂકી છે। અત્યારે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે। લોકો ખૂબ જ ઉત્સાહિત છે। ભક્તિનો આ સિલસિલો માત્ર મંદિર સુધી સીમિત નથી રહ્યો। ત્રિવેણી સંગમ પર પણ પવિત્ર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। દીવડાઓના પ્રકાશથી ઝળહળતા ત્રિવેણી સંગમનો નજારો ભક્તો માટે અવિસ્મરણીય બની રહ્યો। સોમનાથમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટે પણ ભક્તો માટે ખાસ સુવિધાઓ કરી છે। મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર સતત 42 કલાક સુધી ખુલ્લા રહેશે, જેથી દેશ વિદેશથી આવતા હજારો શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન કરી શકે। આજે શિવરાત્રીના દિવસે દર્શન કરવા આવે, બધી બહુ વ્યવસ્થા બહુ સરસ છે અને એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે। અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ। બહુ જ મસ્ત અનુભૂતિ થઈ છે અમને। અહીંયા સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે। આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને આ પાવન પર્વને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિરનો પરિસરનો બહારનો વિસ્તાર છે અને આ બહારના વિસ્તારની અંદર ભારે સંખ્યામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે। યુપી, એમપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી એટલે કે દેશભરમાંથી ભાવિકો છે તે આજે મહાશિવરાત્રીને લઈ અને સોમનાથ મહાદેવના દર્શન ખાતે પધાર્યા છે। ત્યારે કહી શકાય કે મહાશિવરાત્રીના પાવન પર્વ પર અનેક ભાવિ ભક્તો છે તે મહાશિવરાત્રીના ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસને લઈ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે ભાવિકો છે તેમને મહાપ્રસાદની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ મહાપ્રસાદની અંદર ભાવિકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા છે તે કરવામાં આવી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।